તો હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જઈ રહ્યા છે એ સુરતના સૌથી બે મોટા વર્કશોપ છે જેમાં મોટી મોટી મૂર્તિ બને છે. એક વર્કશોપ છે ધર્મેશ ખાતું અને બીજું છે ચીકા ખાતું. હા, થોડું નામ અટપટું છે પણ છે ચીકા ખાતું. ને એ આ વખતે થોડું નવું છે સુરતમાં કે બિંદુ મૂર્તિકાર આજુબાજુમાં છે, એટલે આપણે થોડું વધારે ફરવું નહીં પડશે. એક જ જગ્યા પર આપણે બધા ગણપતિ સુરતના મોટા જોવા મળી જશે. તો તમારે યુટ્યુબની મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઠીક છે? અને બીજું બી સબસ્ક્રાઈબ કરી લેજો. ગરીબ માણસને થોડું પુણ્ય મળશે તમને પણ ગણપતિ બાપાના નામે. તો ચાલો જઈએ અને જોઈએ આ વખતેનો ગણેશ ઉત્સવ કેવો રહેશે. નહીં, ગણેશ ઉત્સવ નહીં, બટ આપણે જઈએ જોઈએ કે શું છે શું નહીં આ વખતે. તો મારી સાથે મારા ઘણા મિત્રો આવે છે. મિત્રો નહીં કહેવાય, મારા નાના ભાઈઓ આવે છે સાથે જોવા માટે કે ભાઈ તમે જાઓ છો મને વ્લોગમાં લો. તો આજે આપણે એને લઈએ વ્લોગમાં ને જોઈએ ત્યાં શું શું પ્રોગ્રામ છે, કઈ કેવી કેવી મૂર્તિ છે. તો ચાલો જઈએ. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमणा. તો ગાઈઝ આપણે આવી ગયા છે ધર્મેશ ખાતુના વર્કશોપમાં. તો અંદર અલાઉડ તો નથી શૂટ કરવાનું, બટ તમને બહારથી બતાવી શકું છું. જે તમે પહેલાંના શોર્ટ્સમાં જોયો છો તો આ છે ધર્મેશનું ખાતું. તો ગાઈઝ આપણે આવી ગયા છે. તમે અત્યારે મેં તમને બતાવ્યું છે ધર્મેશનું વર્કશોપ છે ને જરાક જ વોકિંગ ડિસ્ટન્સ પર છે ચીકાનું વર્કશોપ. એ પણ એક મોટા મૂર્તિકાર છે, મોટી મોટી મૂર્તિ બનાવે. તો ચાલો જઈએ આપણે ચીકાની વર્કશોપમાં. તમે જોઈ શકો છો આ ચીકાનું વર્કશોપ છે, ઠીક છે? આ છે આપણા ધર્મેશભાઈનું વર્કશોપ. નજીક નજીક જ છે ને સુરતના બધા મોટા મોટા આગમન અહીંયાથી જ થવાના છે. અગર નહીં થાય તો એ લોકોનું લોકેશન જે તે મૂર્તિ જો મારી સાથે અમારો ભાઈ બી આવ્યો છે. બીજા પણ છે, એ લોકો એકલા ચાલવાની એ લોકોની ઈચ્છા છે તો કંઈ નહીં કરી શકીએ. એલા ગાઈઝીસ આયરા, જો ગાઈઝીસ આયરા. ઓ ગાઈઝીસ, ઓ ગાઈઝીસ, આ ગાઈઝીસ તો જોતા જ નથી ને. ચાલો ચાલો ચાલો. મળી જ જાય ને તો ખોવાઈ ગયેલા હોય તો મળી જાય તો કેટલું ખુશ થાય. ખોવાઈ જ ગયા છે આપણે. ગાઈઝીસ તો આપણે આવી ગયા છીએ ધર્મેશ વર્કશોપ પર. ને મારા એક પપ્પાના ફ્રેન્ડ છે, અંકલ છે. અંકલનું ગ્રુપ છે શ્રીજી યુવક મંડળ. એમનું મેકિંગ ચાલી રહ્યું છે, તમે પાછળ જોઈ શકો. તો આપણે મળીએ શ્રીજી યુવકના મંડળના સભ્યોને અને પૂછીએ કે એમનું આગમન ક્યારે છે અને ક્યાંથી છે. તો અંકલ, તમારા શ્રીજી યુવક મંડળનું આગમન ક્યારે છે? લેઝર પાસેથી. તો આપનું જૂનું ને જાણીતું મેદરપુરાથી જ આપનું આગમન છે, મેદરપુરા પોલીસ ચોકી પાસેથી. તો તમે આવી રહેજો ને શ્રીજી યુવકના મંડળના સભ્યને આપણે બીજું પૂછે કે આ વખતની તમારી થીમ કઈ રીતની છે. ઓકે, તો બેઝિક એમનું કેવું છે કે એમની જે મૂર્તિ છે તે લોર્ડ વિષ્ણુ અથવા આપણા વિષ્ણુ ભગવાનના રૂપમાં છે. તો જોઈએ આપણે આગમનના દિવસે 2 તારીખ છે. ઓકે, અને આપણા મેદરપુરાથી જ આગમન છે. તો આપણે મળીએ. ગણપતિ બાપ્પા મોરયા.
ગાઈઝીસ તો જોતા જ નથી ને. ચલો ને કે બ્રેક કરાવવાનો. ઓય, જવા દે, નીચે નહીં જવા દે. આ ગાઈઝીસ તો ઉપર ચડતા હતા. આ ગાઈઝીસ છે સોમલી રોકસ્ટાર. આ જોઈ શકો છો. ઓ ગાઈઝીસ, જરા ગાડી ધીરે ચલાવો ને. આ ગાઈઝીસ બહુ મગાવે છે ગાડી.